अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ઈ કોણ તો કે પૂતના। હવે આપણને એવું થાય કે આવી હારી કથા, હવે આ ભાગવતની કથા, હવે આમાં આ પૂતનાની કથા, અરે કોઈ અબળા, કોઈ સ્ત્રી અને ઈ આવી અને અખિલ બ્રહ્માંડના નાથને સ્તનપાન કરાવે, અખિલ બ્રહ્માંડના નાથને વિષ પીવડાવવા માટે થઈને આવે અને એની કથા આમાં, અરે આવા ભાગવતજીમાં। અને ત્યારે મને કહેવા દો, અહીંયા મહાપુરુષો એમ કહે છે કે ઈ ભલે ગમે તે કરવા માટે થઈને આવી, પણ ઈ આવીને ઈ જગ્યા સાચી છે, ઈ આવીને જગ્યા સાચી છે। ક્યાં જાવું જોઈએ આ બહુ વધારે મહત્વનું છે, ક્યાં બેહીએ છીએ આ બહુ વધારે મહત્વનું છે। હવે પૂતના ખર્ચ ન ખૂટે, ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો। પૂતના પૂતા નપી નયતી ઇતિ પૂતના, જે પવિત્ર નથી એનું નામ છે પૂતના। સાંભળજો, આ પૂતના એટલે કોણ? અરે તો કે બલિરાજાની દીકરી રત્નમાલા। જોજો, બલિરાજાની દીકરી રત્નમાલા એનું નામ, અરે આ ભવની અંદર પૂતના। હવે રત્નમાલા, હવે એ પૂતનાના અરે પૂર્વ જન્મનું નામ એટલે રત્નમાલા। રત્નમાલા એટલે બલિરાજાની દીકરી। બલિરાજા પાસે જ્યારે ભગવાન વામન બનીને આવ્યા અને ત્યારે અરે આ રત્નમાલાએ ભગવાનને જોયા। આમ તો જો, અરે આવો મારો દીકરો હોય તો, એટલે જ્યાં અંદરથી એમ ઈચ્છા પ્રગટ કરી ભગવાનને જોઈ, અને આ રત્નમાલા એટલે પૂતનાએ ભગવાનને જોઈને ઈચ્છા પ્રગટ કરી કે આવો હારો મારો એવો દીકરો હોય તો। અને આમ પણ કપિલ ભગવાનની જ્યારે વાત આવે એટલે ત્યારે મા દેવહૂતિ, જે આપણે ગઈકાલે પણ યાદ કર્યા હતા, અને ત્યારે અરે એ કપિલ આખ્યાનની અંદર પૂજ્ય ભાઈ શ્રી સદગુરુ ભગવાન એવું કહે છે, આ દુનિયાની કોઈ પણ સ્ત્રીને બે ઈચ્છા હોય છે, એક તો સારા પતિની પત્ની બનવું, બીજી ઈચ્છા કે સારા સુપુત્રની માં બનવું। બે ઈચ્છા હોય છે, એક તો સારા પતિની એટલે પત્ની બનવું, અને બીજી ઈચ્છા કે સારા સુપુત્રની માં બનવું। આ બે ઈચ્છા હોય છે। એટલે રત્નમાલે વિચાર કર્યો કે આવો મારો દીકરો હોય તો ભગવાને કીધું યાદૃશી ભાવના તસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી, તમારી જેવી ભાવના છે એવી એની કૃપા વરસશે। પણ એ જ બલિરાજાને પછી છેતરવા માટે થઈ અને એ ભગવાન અરે વામન મટીને વિરાટ બન્યા, અને ત્યારે રત્નમાલાને મનમાં એમ થયું, આવો મારો જો દીકરો હોય ને, જો આવો અરે મારો જો દીકરો હોય ને તો આને હું અરે વિષનું પાન કરાવી અને આને કદા મૃત્યુને ઘાટે પહોંચાડી દઉં। શા માટે? અરે તો કે ઈ બીજાને છેતરે છે, બીજાને છેતરવા વાળો જો મારો દીકરો હોય। એટલે જ્યાં આ કહેવામાં આવ્યું, અને ત્યારે રત્નમાલાએ પાછું આ વિચાર કર્યો કે આને હું વિષ પીવડાવી અને મૃત્યુના ઘાટે પહોંચાડી દઉં। અને ત્યારે ભગવાને કીધું યાદૃશી ભાવના તસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી, તમારી જેવી ભાવના છે એવું થશે, જાઓ। એટલે એ જ આ રત્નમાલા એટલે આ પૂતના એટલે પૂતાનપી નયતી ઇતિ પૂતના, કે આ દુનિયાની અંદર જે અપવિત્ર છે, જે પવિત્રને પણ લઈ જાય છે, અને એવી જે કંસથી પ્રેરાયેલી, કંસ એટલે દેહાભિમાની, અને ઈ કંસથી પ્રેરાયેલી અને એવી જે પૂતના, અને આ દુનિયાની અંદર પવિત્રમાં પવિત્ર કોઈ વસ્તુ હોય ને તો એ જ્ઞાન છે। આ સત્પરિયા પરિવારમાંથી અરે કોઈ ભાઈ કે કોઈ બેન એ કદાચ તમને હોનાનો સિક્કો આપે ને અહીંયા ગેટે ઊભા રાખી દે અને કે ભાઈ અરે આ હોનાનો સિક્કો તમારે સાચવવાનો છો, એટલે એ પછી હોનાનો સિક્કો એ પાછો માંગે, એટલે મારે તમારે પાછો દેવો પડે, હે ને? હા, દેવો તો પડે ને કે ભાઈ અમે આપેલો લાવો તો ખરા, એટલે એને પાછો મારે તમારે દેવો પડશે। અને એવી રીતના પણ વ્યાસપીઠેથી નીકળેલા શબ્દો અને જે તમારા હૃદયમાં લાગી ગયા છે, આને તો કદાચ ગમે તે વ્યક્તિ આવીને માંગી શકે ને, અને તોય અરે કદાચ હૃદયની અંદરથી નહીં નીકળે, યાદ રાખજો। એટલા માટે આ દુનિયામાં પવિત્રમાં પવિત્ર હોય તો એ છે જ્ઞાન।
પવિત્રમાં પવિત્ર કોઈ વસ્તુ હોય તો જ્ઞાન છે. અરે આખા બેંકની અંદર રહેલા અરે બધાય દ્રવ્યની ચોરી થઈ શકે, પણ ઈ બેંકમાં લટકાળેલી 2 રૂપિયાની પેનની ચોરી નથી થતી. પણ ઈ 2 રૂપિયાની પેનની અંદર જો તાકાત હોય ને તો એના જેવી ઘણી બધી બેંકનું નિર્માણ થાય. હા, જો ઈ 2 રૂપિયાના પેનની અંદર જો તાકાત એવડી છુપાયેલી છે કે જો એની અંદર જો આપને ફાવી જાય તો એટલું યાદ રાખજો, ઘણી બધી બેંકોના નિર્માણ પણ થઈ જાય. એવી રીતના આ દુનિયામાં પવિત્ર હોય તો જ્ઞાન છે, અને ઈ જ જ્ઞાન એટલે આ દુનિયામાં પવિત્ર છે. પૂતના કેવી તો કે અવિદ્યા. શા માટે પૂતનાની કથા? એટલા માટે પેલા ઠાકોરજી હૃદયમાં આવે એટલે અવિદ્યાનો નાશ થાય. પૂતના આવી છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુ સસાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. પૂરગ્રામ વ્રજાદિષુ. નંદ બાબા અરે મથુરા ગયા છે કંસને કર દેવા માટે થઈ, અને એ બધું કામ માં યશોદાજીને સોંપવામાં આવ્યું, અને એ જ યશોદાજીને જ્યાં કામ જ્યાં સોંપવામાં આવ્યું, અને ત્યારે યશોદાજી ધીમે ધીમે બધું કામ કરી રહ્યા છે. એવામાં એક નવતર આવી અને જ્યાં ડેલી ખખડી, અને માં યશોદાજી તો તરત જ ગયા. અને માં યશોદાજીનો તો સ્વભાવ છે કે જે બીજાને યશ આપે છે, એનું નામ છે યશોદા. ઠાકોરજી ક્યાં પધારે? અરે તો કે જ્યાં યશ મળે ત્યાં પધારે ઠાકોરજી. જ્યાં બીજાને જ્યાં યશ દેવાતો હોય એટલા માટે ઠાકોરજી પધારે છે. અને ત્યારે મને કહેવા દો, અરે ક્યારેક ક્યારેક તો એવું બનતું હોય કે અરે ક્યારેક કોઈ વ્યક્તિ અમુક વાર તો જશ દેવા માટે તૈયાર જ ન હોય. એક ભાઈની ખબર કાઢવા માટે જા લઈને અમે પહોંચ્યો હું, એટલે ત્યારે પહેલી વાર હું જ્યારે ગયો એટલે ત્યારે મને કહે કે દાદા એમ તો આ ડોક્ટર ની બધા બહુ સારા છો, કે હમણાં સારું થઈ જાય. હા જોજો, આ અમુક માણસોને ટેવો જ હોય કે કોઈને યશ ન આપે. એટલે હું જ્યાંની ખબર પૂછવા ગયો એટલે ત્યારે મેં કીધું ભાઈ તમને કેમ છે? એ કે દાદા એમ તો બધું બહુ સારું છે, પણ એ કે ડોક્ટર બહુ સારા છો દાદા, ડોક્ટર બહુ સારા છે. એટલે એ પછી પાછો 2 અઠવાડિયા થયા ને પછી હું પાછો ગયો. હું કે મેં કીધું હવે કેમ છે? એટલે કે દાદા એમ તો એ કે ડોક્ટર તો ઠીક, પણ તમારા ભાણિયા છે ને બહુ બધા સેવા કરે છો. એ કે દાદા એ કે એટલે બધા મારા દીકરાઓ બધા બહુ સેવા કરે છે. ઠીક, મેં કીધું કાંઈ વાંધો નહીં. ફરી વાર પાછા 2-3 અઠવાડિયા ગયા અને હું ફરી વાર પાછો ખબર અંતર પૂછવા માટે ગયો. મેં કીધું હવે કેમ? એ કે દાદા એમ તો એ કે બધું સારું છે, હવે તો બધું રિકવરી બધું થવા માંડ્યું ધીમે ધીમે, પણ હવે મને એમ છે કે એમ તો એ કે છે ને કે ડોક્ટર ને એ બધું તો ઠીક, છોકરાઓ એ એની રીતના કરે, પછી થાય એટલું કરે. અને એમ તો એ કે તમારા બેન છે ને દાદા, અરે રાત દિવસ સેવા કરે હો. હા, ત્રીજો છે એ પોતાની પત્નીને આપ્યો, પછી પાછો એટલે 3-4 જે અઠવાડિયા ગયા અને પછી પાછો હું ખબર અંતર પૂછવા માટે ગયો. હા, મેં કીધું હવે? એ કે દાદા એમ તો એ કે બસ જો કે આજે હવે કે આ છેલ્લો દિવસ છે. એ કે એમ તો ડોક્ટરની રીતના દાદા દવા આપે, છોકરાઓને જેટલું કામ થાય એટલું ઈ કરે. તમારા બેન છે તો ઈ કે દાદા ઈ કે એમનાથી થાય એટલું ઈ કરે. પણ દાદા પછી તો મેં જ વિચાર કરી લીધો, ખાટલામાં હું તો મેં જ વિચાર કરી લીધો કે હવે મારી અંદર જ એટલી ઇમ્યુનિટી છે એટલે કાંઈ ન થાય. આ બધાને મેં દાદા એક બાજુ મૂકી દીધા, દોડવા લાગ્યો હું. એટલે એમ દાદા મારી પાસે એટલે પાછી એટલી ઇમ્યુનિટી ખરી. એટલે પેલા ડોક્ટરને શ્રેય આપ્યો તો, પછી પોતાની પત્ની પાસે લઈ ગયો, પછી પોતાના બાળકો પાસે લઈ ગયો, પછી પાછો હારો થઈ ગયો ને તે પોતાની પાસે લઈ લીધો કે હું એવો રહ્યો ને એટલા માટે હારો થઈ ગયો. એટલે ક્યારેક તો બીજાને યશ દેવા વાળા કોઈ હોય જ નહીં. બીજાને યશ દેજો એટલે ત્યાં ભગવાન પધારે છે. એટલે એ જ માં યશોદાજી જ્યાં જોવે અને ત્યાં તો નવતર બહારના રૂપની અંદર ક્યારેય ન લોભાવું જોઈએ. અને એ જ માં યશોદાજી બહારના રૂપની અંદર જ્યાં લોભાઈ ગયા અને જ્યાં બહારનું રૂપ જ્યાં જોયું, અરે કહે છે કે અમારી ત્યાં તો ઠાકોરજી જ્યારથી લાલો આવ્યો ત્યારથી બધાય આવે છે. એટલે આ કોઈ નવતર કોઈક આવ્યું હશે,
હા કોઈક આવ્યું હશે એટલે તરત જ જ્યાં ડેલી આમ ગાડી જ્યાં જોવે ત્યાં તો કોઈ નવતર સ્ત્રી ઉભેલી હશે અને ત્યાં અરે એ તો પૂતના બહારના રૂપને અરે તમે ગમે તેટલું સજાવશો પણ અંદરનું રૂપ જો કાળું હશે ને તો બહારનું રૂપ ક્યારેય નહીં ખીલશે, યાદ રાખજો. બહારનું રૂપ તમે કદાચ ગમે તેટલું ને ખીલવશો પણ અંદરથી જો કદાચ કાળાશ હશે ને તો એ બહાર અરે તમારા મુખની ઉપર આવી જ જશે. એટલે પૂતના બહારથી સજ્જત થઈને આવી છે અહીંયા જોવે છે અને ત્યાં તો કીધું કે આવો આવો બાપા. અરે અતિથિઓના સન્માન થતા, મહેમાનોના સન્માન થતા અને એ એક આપણી સંસ્કૃતિ. મા યશોદાજી કીધું કે બેન તમે અહીંયા બિરાજમાન થાવ અને હું તમારા માટે બધી ભોજનની ને બધી વ્યવસ્થા કરી દઉં. પૂતનાને ત્યાં બેહાડી અને બાજુના રૂમમાં ઠાકોરજી અરે જ્યાં જોવે અરે તો કે એ ખાલી ઘરે યશોદાજી છે, એ પાછા અન્નપૂર્ણા ભંડારમાં છે, અહીંયા કોઈ નથી. અને એમાં નક્કી એવું લાગે છે કે આમાં લાલો હશે. જ્યાં બારણું ઉઘાડ્યું જ્યાં જોવે ત્યાં તો પારણિયું ઝૂલે અને પારણિયામાં અરે ઠાકોરજી બિરાજમાન છે. અને ત્યારે તરત જ ઠાકોરજીને લીધા, ઠાકોરજીને લઈ પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડીને આવેલી પૂતના અને એ જ પૂતના અરે વિષ પાન કરાવ્યું ઠાકોરજીને. અને ભગવાને વિષનું પાન તો કર્યું પણ વિષ પાન કરતાની સાથે અરે તરત જ તે ભગવાન કહેવા લાગ્યા, અરે કેમ પૂતના શું થયું? તને એમ હતું કે હું એટલે કૃષ્ણને હું મૃત્યુના ઘાટે પહોંચાડી દઉં પણ હવે અરે અત્યાર સુધી તો મેં તારું વિષ પાન કર્યું પણ હવે અરે એ ઠાકોરજી એટલે સ્તનપાન પણ કર્યું. અને ત્યારબાદ એ ઠાકોરજી પૂતનાના પ્રાણને ચૂસવા લાગ્યા એક પછી એક. જ્યાં પૂતનાના પ્રાણને ચૂસવા લાગ્યા અને ત્યાં પૂતના કહેવા લાગી, સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પિંડ્યમાનાખિલ જીવ મનમણી. હે કૃષ્ણ છોડી દે, હે કૃષ્ણ છોડી દે. એ જોજો આ પૂતનાએ કીધું, સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પિંડ્યમાનાખિલ જીવ કર્મણી. હે કૃષ્ણ તું અમને છોડી દે, હે ભગવાન તું અમને છોડી દે. અને ત્યારે ભગવાને કીધું, આ દુનિયામાં અરે મને મારા ભક્તનો હાથ પકડતા આવડે, અરે મને છોડતા નથી આવડતું. મને મારા ભક્તનો હાથ અરે હું જેને પકડી લઉં ને પછી પકડી લઉં અરે પછી હું ને છોડતો નથી. અને ત્યારે પૂતના પણ કહેવા લાગી, સ્તન્યંધયસ્તનયે વજીવિકા દતસ્ત્વયા સ્વસ્વયમાનને મમ મયા ચ પ્રીતો મિયતે યદિ ત્વયા કિંબા મમાગમ સ્વયમેવ કથ્યતામ. અરે હું તો દૂધમુખો બાળક છું. જ્યારે પૂતના કહે, હે કૃષ્ણ મને છોડી દો, હે કૃષ્ણ તમે મને છોડી દો. અને જ્યારે ભગવાન એ કહેવા લાગ્યા, પૂતના તું જેમ કહે છે ને કે મારો શું વાક, મારો શું વાક, તો આમાં મારો પણ શું વાક છે? પૂતના સાંભળ, અરે તું મારા પાસે આવી, હું તારા પાસે નથી આવ્યો. અરે હું તો દૂધમુખો બાળક છું, સ્તનપાને મારું જીવન છે. તું આવીને મારી પાસે એટલે અને એટલા માટે તે તારું સ્તન તે મારા મુખની અંદર મૂક્યું. હું તારા પાસે નથી આવ્યો અને તેનાથી જો તું મરી જાય તો આમાં મારો પણ શું ભાગ? ભગવાન કહે છે, અરે આમાં અપરાધ તારોય નથી ને આમાં અપરાધ મારોય નથી. સ્તન્યસ્તનયેવ જીવિકા. હે કૃષ્ણ છોડી દો. ત્યારે પૂતનાના પ્રાણને ચૂસવા લાગ્યા અને પૂતનાના પ્રાણને પણ હૈરા છે. અને ત્યારે અરે કનૈયો કહેવા લાગ્યો છે, અવિદ્યાનો નાશ કર્યો છે. આજુબાજુના બધાય લોકો અરે પૂતના તો મૂળભૂત સ્વરૂપમાં આવી અરે કાળી કાળી અને એમાં મૂળભૂત સ્વરૂપમાં રાક્ષસીના રૂપમાં આવી અને એ પર્વતની શિલા ઉપર પડી. એના અરે હૃદયના ભાગ ઉપર અરે સ્વયં ઠાકોરજી ત્યાં બિરાજમાન થયા. અને ત્યાં તો ગોવાળિયાઓ બધા જોવા આવ્યા. યશોદાજી જ્યાં બધા જોવે ત્યાં તો લાલો પોતાના કક્ષની અંદર લાલો નથી. એટલે જ્યાં તરતમાં યશોદાજી બહાર આવ્યા જ્યાં જોવે અને ત્યાં તો બધાય લોકો લાલાને નિહાળે છે. લાલો એક મોટી એવી રાક્ષસી એટલે પૂતના ના. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।